ઉના તાલુકાના તમામ ખેડૂતો આ વિડીયો જોઈ લે. ગ્રામ પંચાયતની ઓફિસ એટલે કે વીસીએ પાસે ફોર્મ ભરાવા જાય છે તો અમે ચેતી જશું, કારણ કે ઉના તાલુકાના તળ ગામના વીસી ઓપરેટરે મસ્ત મોટું કૌભાંડ આચર્યું છે ને. આ કૌભાંડનો આખરે ભાંડો ફૂટી ગયો છે. તળ ગામ બાબતે ખાસ બાબત જે કૃષિ રાહત પેકેજની અરજીઓ મેળવવાની બાબતમાં તળ ગામના વિશે શ્રી વિપુલભાઈ લાખણોતરા દ્વારા ગ્રામ સેવકે આ ભાંડો ફોડી નાખ્યો. ગ્રામ સેવકને ધન્યવાદ આપવા જોઈએ કે ગ્રામ સેવકે જિલ્લા ખેતીવાડીને રિપોર્ટ કર્યો. નમસ્કાર દોસ્તો, મારું નામ છે હાર્દિક સિંગોડ. હાલ અત્યારે અમે ઉના તાલુકા પંચાયતની કચેરી ઓફિસ પર અમે ઉપસ્થિત છીએ અને ખાસ તમને જણાવી આપીએ કે જો તમે ખેડૂત છો અને તમે આ વખતે જે પાક નુકસાનીનું કૃષિ રાહત પેકેજની અંદર તમે તમારા ગ્રામ પંચાયતના વીસી ઓપરેટર પાસે તમે આ સર્વેનું ફોર્મ ભરેલું છે રાહત માટે થઈને, તો તમે ચેતી જજો ને તમે ફરી એકવાર ચોકસાઈપૂર્વક તમે જોઈ લેજો, કારણ કે તમારા વીસી ઓપરેટરે કોઈ કૌભાંડ તો આચર્યું નથી ને. હું વાત કરી રહ્યો છું ઉના તાલુકાના તળ ગામની. ઉના તાલુકાના તળ ગામના ગ્રામ પંચાયતના વીસી ઓપરેટર જે કૃષિ રાહત પેકેજનું જે ફોર્મ ભરે છે ને તેણે એક મસ્ત મોટું કૌભાંડ આચર્યું છે ને આખરે આ કૌભાંડ છે તે પકડાઈ ગયું છે. જે આ તળ ગામના વીસી ઓપરેટર છે તેણે કૃષિ રાહત પેકેજના ફોર્મ ભર્યા. ટોટલ 10 એવા ખેડૂતને પસંદ કર્યા, જેમાંથી 5 એવા ખેડૂત છે જે મૃત્યુ પામેલા છે, 3 એવા ખેડૂત છે જે લંડન અથવા તો અન્ય રાજ્યમાં અથવા તો અન્ય દેશમાં રહે છે, અને 2 પોતાના ગામના, એમ ટોટલ 10 ખેડૂત ખાતેદારના કૃષિ રાહત પેકેજ માટે ફોર્મ ભર્યા. અને એમને ખબર હતી કે જે આ પેમેન્ટ થવાનું છે તેમાં 2 ડિટેલ નાખવાનું નથી, તેમાં આધાર કાર્ડ કે ડીબીટીના માધ્યમથી આ પેમેન્ટ થવાનું છે. એટલા માટે આ તળ ગામના વીસી ઓપરેટરે એમના નજીકના લાગતા વળગતાના તમામના આધાર કાર્ડ લીધા અને આ કૃષિ રાહત પેકેજની ઓનલાઈન ફોર્મ ભરવાના હતા તેમાં તેમના લાગતા વળગતા લોકોના એમના આધાર કાર્ડ નંબર મર્જ કર્યા. આટલું જ નહીં, આ ફોર્મ ભરાઈ ગયા બાદ આ ફોર્મ ભરાઈ ગઈને જે ફિઝિકલ કોપી આવે છે તે ગ્રામ સેવકને આપવામાં આવતી હોય છે. હવે એ ગ્રામ સેવકને આપવામાં આવેલી કોપી છે તેને પણ તેણે મર્જ કરી છે, એટલે કે તેમાં પણ તેણે એડિટ કર્યું છે. પરંતુ મહત્ત્વની વાત તો એ સામે આવી છે કે ગ્રામ પંચાયતના વીસી ઓપરેટરે આધાર કાર્ડને પણ ડુપ્લિકેટ બનાવ્યું છે, આધાર કાર્ડને પણ મર્જ કર્યું છે અને ત્યારબાદ એમાં ડેટા એન્ટ્રી કરવામાં આવી છે. એટલે મસ્ત મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આખરે કૌભાંડનો ભાંડો ફૂટી ગયો છે. ખાસ કરીને ગ્રામ સેવક પાસે આની ફરિયાદ પહોંચે છે. જ્યારે વીસી ઓપરેટર છે તે ડેટા સબમિટ કરે છે, ત્યારબાદ આ ડેટા છે તે ગ્રામ સેવક સુધી પહોંચે છે. આખરે કેસરિયા સેજાના ગ્રામ સેવક જે બેન છે, ગ્રામ સેવકે આ ભાંડો ફોડી નાખ્યો. ગ્રામ સેવકને ધન્યવાદ આપવા જોઈએ કે ગ્રામ સેવકે જિલ્લા ખેતીવાડીને રિપોર્ટ કર્યો. ખરેખર ખોટું થઈ રહ્યું છે. આ વીસી ઓપરેટર છે તે કૌભાંડ આચરવાની પૂરેપૂરી તૈયારીમાં છે. ત્યારબાદ જિલ્લા ખેતીવાડી અધિકારી છે ગીર સોમનાથથી, ત્યારે તેઓએ તપાસના આદેશ સોંપ્યા અને આ તપાસ છે તે તાલુકા પંચાયત ઓફિસ છે ત્યાં પહોંચી. ત્યારબાદ આ ટીડીઓને જાણ થઈ અને ટીડીઓ છે તેણે તપાસ સોંપી. 2 ખેતીવાડીના અધિકારી અને તાલુકા પંચાયત એમ ટોટલ 6 કર્મીની કમિટી બનાવવામાં આવી અને કમિટી દ્વારા તપાસ કરવામાં આવી. આખરે ભાંડો ફૂટી ગયો છે. તળ ગામના વીસી ઓપરેટર છે તેઓ દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જે ખેડૂતોને સહાયના પૈસા ચૂકવવામાં આવતા હોય છે એમાં પણ આ વીસી ઓપરેટરે થોડી પોતાની કહી શકાય કે પોતાની લાલચથી આ મચ મોટું કૌભાંડ આચર્યું છે. તળ ગામ બાબતે ખાસ બાબત જે કૃષિ રાહત પેકેજની અરજીઓ મેળવવાની બાબતમાં તળ ગામના વિશે શ્રી વિપુલભાઈ લાખણોતરા દ્વારા તમામ ગામના ખેડૂતોની અરજીઓ મેળવી અને પોતાના આઈડીમાંથી ઓનલાઈન કરી અને ગ્રામ સેવકના આઈડીમાં મોકલવામાં આવેલ. ત્યારબાદ ગ્રામ સેવક દ્વારા વિગતવાર અને મેન્યુઅલ અરજીઓ તપાસતા અંદાજે 10-11 કેસમાં શંકાસ્પદ લાગતા મેન્યુઅલ અરજીઓ અને ઓનલાઈન અરજીઓની ચકાસણી કરતા અંદાજે 10-11 લોકોના ડુપ્લિકેટ આધાર નંબર આપી અને ડબલ અરજીઓ કરવામાં આવેલ છે. મૃતકો કેટલા હતા, બાળ કેટલા વસવાટ કરે છે એની વિગતો શું? હા, એમાંથી મૃતકની સંખ્યા 5ની છે અને ગામ બહાર અન્ય વસ્તારની સંખ્યા 3 છે. લંડન રહેતા હોય એવા લોકોનું આમાં એને એપ્લિકેશન? હા, એવા તપાસને અંતે 3 લોકો લંડન હોય એવું જાહેર થયેલ છે. આપના તરફથી આગળની કાર્યવાહી શું કરવાની? હવે આગળની કાર્યવાહી કરવા માટે એમની આઈટી કમિટીની બેઠક બોલાવવાની હોય છે અને આઈટી કમિટીમાં તપાસ અહેવાલ વંચાણે લઈ અને વીસીને છૂટા કરવા જેવી કાર્યવાહી કરવાની હોય છે. વીસી આ વસ્તુ જે કૌભાંડ કર્યું છે તમારી સમક્ષ તપાસ કમિટી તરફ સ્વીકારી કે ન સ્વીકારી? હા, અમારી તપાસ ટીમ દરમિયાન વીસીએ આવી બાબત પોતે સ્વીકારી છે. હવે આગળની કાર્યવાહી માટે સાહેબ
શું થાય આગળની કાર્યવાહી માટે અમે ગ્રામ પંચાયતના આઈટી કમિટીની બેઠક બોલાવવાની સૂચના આપી દીધી છે. આઈટી કમિટીનો નિર્ણય થયા વિશેની કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર જણાય છૂટો પણ કરવામાં આવશે.